નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગીર સોમનાથ જિલ્લાની વડી કચેરી એણાજ ખાતે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને ટીબી ફોરમ કમિટીની મહત્વની મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં ટીબી ફોરમ કમિટીના સભ્યોમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ મિતેશ પરમાર, ડોક્ટર શીતલ રામ, વેરાવળ સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, જિલ્લાના ઔદ્યોગિક એકમોના પદાધિકારીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ સહિતની ઉપસ્થિતિમાં મહત્વની મીટિંગ યોજાઈ હતી, જેમાં વર્ષ 2025માં ગીર સોમનાથ જિલ્લામાં 176 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત થયેલ છે, જેના સરપંચોનું સન્માન કરવું, ટીબીના દર્દીઓને સમયસર દવાઓ, ચેકઅપ, રાશન કિટ સહિત પહોંચાડવા, જિલ્લાની લેબોરેટરીની સમયસર તપાસ કરવી અને જો કોઈ ખામી દેખાય તો તેમને તાત્કાલિક બંધ કરાવવી, તેમજ આગામી દિવસોમાં ગીર સોમનાથ જિલ્લો સંપૂર્ણ ટીબી મુક્ત થાય તેવા સૌ કોઈએ સાથે મળીને પ્રયત્ન કરવા, આ સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરાઈ હતી। જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે આ બાબતે કાંઈ પણ જરૂરિયાત ઊભી થાય તો તે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। મારું નામ ડોક્ટર શીતલ રામ, જિલ્લા ક્ષય અધિકારી। આજે કલેક્ટર સાહેબના ચેરપર્સન તરીકે 2 મીટિંગ યોજવામાં આવી હતી, ટીબી ફોરમ કમિટી મીટિંગ અને બ્લડ સેફટી કમિટી। ટીબી ફોરમ મીટિંગ અંતર્ગત કલેક્ટર શ્રી, ચેરપર્સન, કો ચેરપર્સન, ડીડીઓ મેડમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સીડીએમઓ શ્રી, અલગ અલગ એનજીઓના પ્રતિનિધિઓ, અલગ અલગ કંપનીના પ્રતિનિધિઓ તથા ડોક્ટર્સની ટીમ હાજર હતી। ટીબી ફોરમમાં નિર્ણય મહત્વના લેવાયા છે। આજે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત આપણે જે 3.5 લાખની વસ્તીનો એક્સરે કરવાનો છે, તેના માટે નવા 4 એક્સરે મશીન આપણે નજીકના ભવિષ્યમાં આવી જશે। કલેક્ટર સરના આદિમ જૂથમાંથી તથા ડીએમએફમાંથી આપણે આ વસ્તુઓ મળશે। ઉપરાંત ટ્રુનાટ મશીન્સ આપણે નવા 3 મળશે। એનાથી આપણે કમ્પ્લીટ વસ્તીનું સ્ક્રીનિંગ કરી અને તેમને ટીબી હશે તો ટીબીની દવા ચાલુ કરી અને તમામ વિલેજીસને આપણે ટીબી ફ્રી કરવા 2026માં પ્રયત્ન કરીશું। આપણે વર્ષ 2025 અંતર્ગત 176 ગ્રામ પંચાયતોને ઓલરેડી ટીબી ફ્રી કરી ચૂક્યા છે। બીજી હતી બ્લડ સેફટી કમિટીની મીટિંગ, જે અંતર્ગત તમામ બ્લડ બેંક આપણા જિલ્લામાં કાર્યરત છે તેમના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા હતા, જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। ડિલિવરી દરમિયાન કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ દરમિયાન થેલેસીમિયાના દર્દી તેમને વિધાઉટ રિપ્લેસમેન્ટ અને ફ્રીમાં બ્લડ આપે તેવા સૂચનો આપવામાં આવ્યા હતા। દર 3 મહિને અમારા મેમ્બર્સ, 3 મેમ્બર્સની ટીમ આ બ્લડ બેંકમાં જઈને ઇવેલ્યુએશન ચેકલિસ્ટ ભરશે। જો કોઈ પણ જોખમી ચિહ્નો જણાશે તો તુરંત તે બ્લડ બેંકને બંધ કરવાના આદેશ પણ આપવામાં આવશે। ધન્યવાદ।